anti-social element and anti-social activity must be prohibited in the society. સમાજે ગેરકાનૂની પ્રવૃત્તિ અને ગેરકાનૂની માણસોનો જબરજસ્ત વિરોધ કરવો પડશે. હું શું કરું? અમે શું કરી શકીએ? ભ્રષ્ટાચાર છે, સરકાર કરે છે, સરકારની મરજીથી બધું થાય છે. આ દલીલ નથી. ખોટું થાય તો તમારે જ લડવું પડશે, પ્રજાએ લડવું પડશે. જ્યારે જ્યારે ખોટું થયું છે ત્યારે સરકારો નિષ્ફળ ગઈ છે, પ્રજા જીતી છે. એ ફ્રાન્સની ક્રાંતિ હોય, ઇંગ્લેન્ડની હોય, અમેરિકાની હોય કે રશિયાની કે ચાઇનાની ક્રાંતિ, રેવોલ્યુશન, એ પ્રજાના ભાગે આવી છે. પ્રજાએ જાગવાનું છે. તમે કેમ સ્વીકારો છો? તમે કેમ સ્વીકારો છો? તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા હોય, જુગારના અડ્ડા હોય, કેમ ચલાવી લો છો તમે? એને બંધ કરાવો. હા, થોડી રામાયણ થશે, પણ કાયદો જ નથી આ કરવાનો. થોડા જાગેલા લોકો લડશે તો થશે. મને યાદ છે કે હરેન પંડ્યાએ 2 વર્ષ સુધી, જ્યાં સુધી એ હોમ મિનિસ્ટર હતા ત્યાં સુધી દારૂના અડ્ડાવાઓની એને ભગાડી દીધેલા ગુજરાતમાંથી. જુગારના અડ્ડાઓ બંધ કરાવી દીધેલા. એને મોટા બેનર બનાવ્યા હતા કે ક્યાં પણ કોઈ દારૂ વેચતો કે દેખાય તમને તો આ ફોન નંબર પર કરો. જુગારના અડ્ડાઓ બિલકુલ બંધ એ કરાવી દીધેલું. He was હોમ મિનિસ્ટર. પરિણામ આવ્યું, કદાચ કોઈએ એને મારી નાખ્યા, પણ એ મર્યો ત્યાં સુધી એને આ વસ્તુ શરૂ ન કરી. સરકારમાં ક્યારેક કોઈક હોય છે, પ્રજાએ કાયમ કરવું પડશે. તમે નહીં કરો તો ચાલશે દારૂ જુગારના અડ્ડા. અને દારૂ જુગારમાં બરબાદ કોણ થશે? વડાપ્રધાન, ગુજરાતના મુખ્યપ્રધાન કે પ્રધાનો થશે? દારૂ જુગારના અડ્ડા પર તમને લાગે છે મુકેશ અંબાણી કે અંબાણી કે અદાણી બરબાદ થશે? નહીં, બરબાદ આપણે લોકો જ થઈશું. આપણા ઘરના વાસણ વેચાશે, આપણા ઘર વેચાશે, આપણા ઘરની સ્ત્રીઓના દાગીના વેચાશે, બાળકોનું શિક્ષણ અને બાળકોનું દવા, આ બધું ખતમ થઈ જશે. જુગારી તો બધું હારી જશે. હું જ્યાં અમદાવાદમાં રહેતો ત્યાં વેજલપુર વિસ્તારની અંદર અફીણ, ગાંજા, ચરસ જેવી જેટલી નશાની વસ્તુઓ મળતી હતી એ બધી જ મળતી હતી. અને સવારે 8 વાગ્યા પહેલા તો બધી વેચાઈ જતી હતી. કેવી રીતે ચાલે? હા, પોલીસે તો પૈસા લઈ લીધા, મહિને 50,000 જોઈતા હતા, લઈ લીધા, હવે વેચાય છે. બરબાદ કોણ થાય છે ખબર છે તમને? હું રોજ સવારે નોકરી પર જાઉં, સ્કૂલ ઉપર, ત્યારે જોતું તો મારા જ વિદ્યાર્થીઓ પાનના ગલ્લા પર ઉભા રહી અને અફીણ, ગાંજા, ચરસની સિગરેટો પીએ. બરબાદ કોણ થયું? 16, 17, 18, 20 વર્ષના તમારા બાળકો. હવે પૈસા લાવ્યો ક્યાંથી? 65 રૂપિયાની એક સિગરેટ આવે છે. મા બાપ પાસે જૂઠું બોલ્યો કે તો ઘરમાં ચોરી કરી. દર 4 રસ્તે 10 ગુંડા બેઠા જ હોય. ગુંડાગીરી આપણે કેમ ચલાવી લેવાની? શા માટે ચલાવી લેવાની? નહીં, આપણને ટેવ પડી ગઈ. મારે શું? અને બધા જો કહેશે મારે શું, તો કરશે કોણ? આપણી જટાયુ વૃત્તિ ખતમ થઈ ગઈ.
આપણે નપુંસક થઈ ગયા. નહીં, અમે અમે શરણાગતિ સ્વીકારીએ છીએ. તમે ગુંડાગીરી કરો, તમે અફીણ ગાંજા ચરસ વેચો, તમે દારૂના અડ્ડા ચલાવો, જુગારના અડ્ડા ચલાવો, ચલાવો તમે, અમે નહીં બોલીએ. તમે વિચાર કરો, જટાયુ નામનું એક ગીધ, એક પક્ષી હતું. એની તાકાત નહોતી રાવણ સામે લડવાની. નહીં, પણ એક ફિલિંગ, એક લાગણી પેદા થઈ. મારા દેશની સ્ત્રી, મારી માને તું ઉઠાઈ જાય, તું ગમે તે હોય, કમ વોટ મેં આવી જા. હારી જવાનું, મૃત્યુ પામવાનું, મરી ગયો, પણ એનો જીવ તો રામના ખોળામાં ગયો. અને આપણે અનૈતિકતાને સ્વીકારવી એ પણ ગુનો છે. મૌન સંમતિ એ પણ ગુનો છે. તમે તમારી ફરજ ચૂકો છો. અને હક બાબતમાં તો તમે કેટલા સભાન છો. એ વખતે સરકાર સામે લડો છો, અને આ સમયે તમારી લડવાની તાકાત ખલાસ થઈ જાય છે. અને આ નપુંસક સમાજ ઉપર, આ હિજડાઓના સમાજ ઉપર થોડાક મુઠ્ઠીવાર નીચ અને હલકટ માણસો જ રાજ કરે. અને આપણે જોયા કરીએ, બહુ દૂર નથી. તમારા દીકરાઓ ગંજેરી ભંગેરી થશે, તમારા ઘરમાં ચોરીઓ કરતા થશે, જુગાર રમતા થશે, દારૂડિયા થશે. તમારી દીકરીઓને લોકો ઉઠાઈ જશે, બળાત્કાર કરીને ફેંકી દેશે, મારી કાઢશે. બહુ દૂર નથી એ દિવસ. કેમ કે તમારે શું હા, તો યાદ રાખજો કે તમારું શું થશે એ પણ યાદ રાખજો.